રીડ નંબર 1, મેનેજ યોર સ્ટ્રેસ. સ્ટ્રેસ એટલે બધાને ખબર જ છે. સ્ટ્રેસ એટલે શું થાય? સ્ટ્રેસ એટલે શું થાય? તણાવ. હે, આપણે મગજમાં કંઈક તણાવ હોય ને, કંટાળો હોય, મગજ ભમતું હોય, એ એક માનસિક તણાવ કહેવાય. તો મેનેજ એટલે કે પ્રબંધિત, કે આ મગજનો જે તણાવ છે એને કેવી રીતના હેન્ડલ કરવો, એનું સંતુલન કેવી રીતના કરવું, એને કેવી રીતના એની સાર સંભાળ રાખવી, એના વિશેનો આ પાઠ છે અને ખૂબ જ જરૂરી પાઠ છે. કે તમારો તણાવ છે એને પ્રબંધિત કરો. શું કહે છે? તો આપણે આના પહેલાં આગળ 2 યુનિટની વાત કરી હતી. તો એ 2 યુનિટ છે એ પાકી બુકમાં આપણે લખ્યા જ છે. એવી રીતના હવે તમારે એ પાકી બુક છે એમાં શું કરવાનું? હેડિંગ ટાંકવાનું. હેડિંગ ટાંકી અને શરૂઆત કરવાની સ્પેલિંગથી. યુનિટ 3ના રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસનો જે કંઈ સ્પેલિંગો અહીંયા નવનીતમાં આપેલા છે એ તમારે અહીંયા પહેલાં લખવાના. એનું જે કાંઈ પછી આગળ એક્સરસાઇઝ વગેરે હશે એની વાત આપણે પછી આગળ અહીંયા કરીશું. ઓકે, આપણે પહેલાં જસ્ટ ગુજરાતીની અંદર જોઈએ કે હકીકતમાં કેવા ભાવાર્થનો આ પાઠ છે. શું કહે છે કે આજના આ દોડધામ ભર્યા જીવનમાં, આજનું જીવન કેવું થઈ ગયું બધા માણસોનું? હે, દોડધામ ભરેલું જીવન છે. આજના આ જીવનમાં દરેક વ્યક્તિ જાણે અજાણે તણાવનો અનુભવ કરે છે. હર કોઈ વ્યક્તિ છે એ જાણે અજાણે તણાવનો અનુભવ કરે છે. શું કરે છે? તણાવનો અનુભવ કરે છે. ત્યારે આ તણાવને નિયંત્રિત કરવો એ અનિવાર્ય બની ચૂક્યું છે. આ તણાવને નિયંત્રિત કરવું એ અનિવાર્ય, ખરેખર બહુ જરૂરી છે. ખાસ કરીને પુરુષ જીવનની અંદર સમય જતા સમય આવતા ઘણા બધા પ્રોબ્લેમ્સ આવે, ઘણી બધી તકલીફ પડે, ઘણા બધા સિચ્યુએશન પરિસ્થિતિનો સામનો કરવો પડે, ત્યારે આપણો જે માનસિક મગજનો તણાવ છે ને એને કંટ્રોલ કરતા આવડતું હોવું જોઈએ, નકર અનહોની પણ થઈ શકે છે. બરાબર? તો આ એક ખૂબ વાત સમજજો, ખૂબ જરૂરી છે. કાંઈક જરૂરી હોય એટલે તો મૂકી હોય. આપણું મન એટલે કે મગજ, લાગણીઓ અને શરીર. આપણું મન એટલે કે મગજ, લાગણી અને શરીર એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. એકબીજા સાથે સંકળાયેલા છે, જોડાયેલા છે ગાઢ રીતે. હે, બધા વસ્તુ એકબીજા સાથે જોડાયેલા જ છે ને. આમ કોક આપણે હાથમાં કંઈક આમ ચીટકો ભરીએ તો સીધી આ મગજને પહેલાં અસર થાય છે ને, પછી પેન થાય છે. એકબીજા સાથે આ બધી વસ્તુ છે એ ગાઢ રીતે જોડાયેલી છે. એમ કહે છે આપણું મન એટલે કે મગજ તાર્કિક રીતે વિચારવા ટેવાયેલું છે. આપણે કોઈ પણ વિચાર ઘડીકમાં ચાલુ કરી દઈએ, કોઈ પણ વિચાર ઘડીકમાં બંધ કરી દઈએ, તો આપણું જે મગજ છે ને એ તાર્કિક રીતે વિચારવા ટેવાઈ ગયું છે કે આપણું મન ગમે ત્યારે ગમે તે વિચારવા જ માંડે. પણ એ આપણી લાગણીઓનું સામું અડધ્યું છે. આપણી જે લાગણી છે એના કરતાં તો હાફ છે, એના કરતાં અડધું છે. તેના પર લાગણીઓની અસર થાય જ છે. એના ઉપર લાગણીની તો અસર થાય જ છે. જો આપણે આપણી લાગણીઓના ઉભરાને નિયંત્રિત કરી શકીએ, મતલબ કે આપણી જે લાગણી હોય એને આપણે થોડુંક આમ સંતુલન બનાવી શકીએ, નિયંત્રિત જો કરી શકીએ, તો આપણી માનસિક ક્ષમતા ઓછી પ્રભાવિત થાય છે. આપણી માનસિક ક્ષમતા, માનસિક એબિલિટી જે છે એ ઓછી પ્રભાવિત થાય છે.
આ તણાવને ઓછો કરવા કેટલીક કસરતો કરી શકાય છે. આ તણાવ છે એને ઓછો કરવા માટે અમુક પ્રકારની એવી કસરતો આવે છે કે જે કસરતો દ્વારા આ તણાવ જે છે એને ઘટાડી શકાય છે, આ તણાવને ઓછો કરી શકાય છે. જેમાં સમાવિષ્ટ મનને આનંદિત રાખો. એમાં એક તો પેલું એ કે આપણું મગજ છે, જે મન છે એને આનંદિત રાખવું, વધારે પડતું વિચારવાનું છોડી દેવું. બીજી વસ્તુ આ છે કે વધારે પડતું મગજની અંદર વિચારવાનું છે એ છોડી દેવું. સ્વયં યોગ નિદ્રા માણવી, આંખો બંધ કરી તણાવની સ્થિતિનું સાક્ષી ભાવે સૂક્ષ્મ અવલોકન કરવું. આવી ઘણી બધી પ્રકારની એક્સરસાઇઝ છે, એનો વિગતવાર આપણે જોશું કે કઈ વસ્તુ કેવી રીતના હોય છે. તેમાંથી નીકળવાની ત્રીજી વ્યક્તિ તરીકે સલાહ સૂચન કરવા. તમારે એમાંથી નીકળવું હોય તો શું કરવું, એના માટેના સલાહ સૂચન કરવા, સફળતાની પૂર્વ ધારણા કરવી, વગેરે 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 બધું. વાચન 2 માં તણાવ નિયંત્રણની કેટલીક કવાયતો આપવામાં આવી છે. રીડ 2 આનું છે, એમાં કેટલી બધી કવાયતો આપવામાં આવેલી છે કે કવાયતો કરવાથી આપણો મગજનો જે તણાવ છે એને કંટ્રોલ આપણે કરી શકીએ છીએ, જે કરવાથી મહદ અંશે તણાવ મુક્ત સ્થિતિનું સર્જન થઈ શકે છે. આ બધું કરીએ તો આપણા મગજમાં કોઈ પણ જાતનું તણાવ રહેતો નથી. જેવી કે ટૂંક સમયનું ધ્યાન ધરવું, તમારા મગજને વધુ પ્રાણવાયુ પહોંચાડવો તથા શ્વાસને ઉપરની તરફ ખેંચી મગજ તથા કરોડોને લગતા સ્ત્રાવને પ્રવાહિત કરવા. મતલબ કે જે વસ્તુ આ મગજ જોડે સીધી કનેક્શનમાં છે એને લગતી અમુક એક્સરસાઇઝો કરવી, અને એ એક્સરસાઇઝ દ્વારા એની અંદર આપને બેનિફિટ મળી શકે છે. તો કેવી રીતના છે સ્ટોરી એ આપણે જોઈએ. જો પેજ નંબર 27 ઉપર પેન્સિલ, પેન વગેરે જે કંઈ જોડે રાખવાનું હોય એ જોડે રાખીને જ બેસજો. પેજ નંબર 27 ઉપર આપણું જે પાઠની શરૂઆત કરી છે ત્યાંથી કે મેનેજ યોર સ્ટ્રેસ. શું છે? મેનેજ યોર સ્ટ્રેસ. મેનેજ એટલે કે પ્રતિબંધ, સંતુલિત કરવું, આયોજન. યોર સ્ટ્રેસ એટલે કે સ્ટ્રેસ એટલે તણાવ, અને સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી, માનસિક પરિવર્તનશીલતાને મજબૂત કરવો. સ્ટ્રેન્થનિંગ મેન્ટલ એટલે કે માનસિક, અને ફ્લેક્સિબિલિટી એને શું કરવું? સંતુલિત કરવું. જો હવે આપણે પાઠની શરૂઆત કરીએ. માઇન્ડ એટલે કે મગજ, ઇમોશન એટલે આપણી લાગણી. અહીંયા શબ્દ છે ઇમોશન. ઇમોશન એટલે લાગણી. ઇમોશન નામનું ફંક્શન પણ લખાયું હતું મેં, યાદ છે ને? એન્ડ બોડી, બોડી એટલે કે આપણું શરીર, આર ઓલ ક્લોઝલી, ક્લોઝલી એટલે નજીકથી, ઇન્ટરલિંકિંગ એટલે કે અંદરો અંદર એકબીજા જોડાયેલા હોય, શું કહેવાય? ઇન્ટરલિંકિંગ. એન્ડ ઓલવેઝ એટલે કે હંમેશા વર્ક ટુગેધર. ટુગેધર એટલે એક સાથે. ટુગેધર એટલે શું થાય? એક સાથે. કે આ મગજ, લાગણી અને શરીર, આ ત્રણ વસ્તુ જે છે ને એ હંમેશાને માટે એક સાથે કામ કરે છે, એક સાથે વર્ક કરે છે. ઇટ હેલ્પ યુ, ઇટ હેલ્પ યુ કે જે તમારી મદદ કરે છે. ડિસ્ટિંગ્યુશ એટલે કે જુદું પાડવું અથવા તો તફાવત. જોજો શબ્દ આમાં ખાસ જોજો. ડિસ્ટિંગ્યુશ એટલે કે તફાવત અથવા જુદું પાડવું. ધેમ મોર ક્લિયરલી, આમ સ્પષ્ટ રીતે બધું વસ્તુનો તફાવત પાડવામાં મદદ કરે છે. ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેન સેપરેટલી, જો તમે પ્રયત્ન કરો, ઇફ યુ ટ્રાય, ટ્રાય એટલે પ્રયત્ન, ટુ અન્ડરસ્ટેન્ડ એટલે કે એને સમજવાનો, ધેન સેપરેટલી, સેપરેટલી એટલે
અલગ રીતે, સેપરેટલી એટલે આમ પર્સનલી રીતે અલગ રીતે. તો એને સમજવાનો તમે પ્રયત્ન કરો તો એ આમ સ્પષ્ટપણે તફાવત પાડે એવું દેખાય છે. યોર મેન્ટલ કેપેસિટી એટલે કે તમારી માનસિક ક્ષમતા, મેન્ટલ કેપેસિટી, કેપેસિટી એટલે ક્ષમતા. આપણે નથી કહેતા કે આ કારની ટાંકી છે 30 લીટરની કેપેસિટી વાળી છે, આટલા લીટરની કેપેસિટી વાળી છે. કેપેસિટી એટલે ક્ષમતા. આર યોર એબિલિટી કે તમારી જે કેપેસિટીની ક્ષમતા છે ટુ કોન્સન્ટ્રેટ, કોન્સન્ટ્રેટ એટલે કે ધ્યાન એકત્રિત કરવું. કોન્સન્ટ્રેટ એટલે ધ્યાન આમ એકાગ્રચિત, એકાગ્રચિત્તા. કોન્સન્ટ્રેશન એટલે એકાગ્રચિત્તા, ધ્યાન આમ એકાગ્રચિત કરવું એ કોન્સન્ટ્રેશન. ટુ ટેક ઇન અ ફ્યુ ઇન્ફોર્મેશન, ટેક એટલે લેવું, ફ્યુ એટલે થોડીક, ઇન્ફોર્મેશન એટલે માહિતી, કે આમ થોડીક માહિતી મેળવવા માટે એ તમારું આમ ધ્યાન છે એને એકાગ્રચિત્તતા કરવું. ટુ રિમેમ્બર અને યાદ રાખવું. રિમેમ્બર એટલે યાદ રહેવું, યાદ રાખવું કે યાદ છે બધું થાય. ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, જૂની અને નવી માહિતી. ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન. એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી. એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી. વિચારવું લોજિકલી, સ્વાભાવિક રીતે, અને શાંતિથી વિચારવું. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી. જો તમારે જરૂર છે, યુ નીડ, નીડ એટલે જરૂર, યોર મેન્ટલ કેપેસિટી એટલે કે તમારી માનસિક ક્ષમતા. ઇન ઓર્ડર ટુ સ્ટડી એટલે કે ઓર્ડર મુજબ અભ્યાસ કરવામાં. ટુ વર્ક અથવા તો કોઈ કામ કરવું હોય. ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ. શું કહે છે કે ઇમ્પોઝ, ઇમ્પોઝ એટલે બળજબરીથી ઠોકી બેસાડવું, પરાણે. ઇમ્પોઝ એટલે શું થાય? પરાણે. ઇમ્પોઝ એટલે પરાણે, કે ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ટુ યોર લાઈફ. એટલે કે આમ પરાણે તમારા લાઈફની અંદર, પરાણે તમારા જીવનની અંદર કે કોઈ પણ કામ છે, કોઈ પણ સ્ટડી ઓર્ડર છે, આમ ફરજિયાતપણે આમ તમને આમ તમારું મગજ ન હોય, માનસિક ન હોય, પણ તમારા ઉપર એ રીતના આમ ઠોકી બેસાડવામાં જ આવે તો વસ્તુ શું થઈ? આ માનસિક સ્ટ્રેસની વાત છે. એન્ડ ટુ મેક અ રેશનલ ડે ટુ ડે ડિસિઝન. મેક અ રેશનલ મતલબ એટલે કે વિચારપૂર્વકનું, રેશનલ એટલે વિચારપૂર્વકનું અથવા તો વ્યાજબી, વ્યાજબી એમ કંઈક યોગ્ય. અને મેક, મેક એટલે બનાવવું, રેશનલ એટલે કે વ્યાજબી, ડે ટુ ડે ડિસિઝન એટલે કે રોજે રોજના જે નિર્ણયો હોય છે એને કંઈક વ્યાજબી કરવા. ફોર એક્ઝામ્પલ શું કહે છે અહીંયા? ફોર એક્ઝામ્પલ કહે છે ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક. તમારી પસંદ એવી છે, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક, ચાલીને વર્ક ઉપર જાઓ, ઓર ટેકિંગ ધ કાર, કે માનો કે કાર લઈને કામ પર જાઓ. આપણે કામે જવું છે તો આપણી બે ચોઈસ છે, કાં તો હું ચાલીને જાઉં કાં તો કાર લઈને જાઉં. ધ ફેક્ટ ધેટ ઇટ વોઝ રેઇનિંગ હાર્ડ, પરંતુ હકીકત શું છે? ધ ફેક્ટ એટલે કે હકીકત, ધેટ ઇટ વોઝ રેઇનિંગ, રેઇનિંગ એટલે કે જો એ વરસાદ હોય, હાર્ડ એટલે કે ખૂબ જ વરસાદ હોય, એન્ડ યુ હેડ અ કોલ્ડ કુડ લીડ યુ ધ ડિસિઝન. માનો કે યુ હેવ કોલ્ડ કુડ એટલે કે આમ શરદી થઈ જવી, કોલ્ડ કુડ લીડ. જો તમને એ કોલ્ડ કુડ લીડ લાગતી હોય એટલે કે શરદી થઈ જાય એવું લાગતું હોય તો યુ ધ ડિસિઝન, તમારે શું ડિસિઝન હોવો જોઈએ કે ધેટ ઇટ વોઝ અ બેટર ટુ ટેક ધ કાર, તો હું કાર લઈને જ જાઉં, આ બેટર છે, આ સારો ડિસિઝન કહેવાય. ધેટ વુડ બી અ રેશનલ ડિસિઝન એટલે કે તર્કબદ્ધ, એમ યોગ્ય વ્યાજબી નિર્ણય છે. બેઝડ ધ કરંટ એટલે કે હાલનું, કરંટ એટલે હાલનું, કે સર્ક્યુમસ્ટન્સ એટલે કે હાલની આ સર્ક્યુમસ્ટન્ટ પરિસ્થિતિને જોતા તમે આવો ડિસિઝન લીધો કે બારે વરસાદ ચાલુ છે, શરદી જેવો માહોલ થઈ જાય એવું છે,
તો હું કાર લઈને જ જાઉં, આ યોગ્ય ડિસિઝન છે. શું છે? આ છે એ યોગ્ય ડિસિઝન છે. આમ થોડોક બોરિંગ લાયક પાર્ટ છે, હે, વાર્તા સ્વરૂપે નથી, સાંભળવું ના ગમે એવો થોડોક પાર્ટ છે, પણ આપણે પૂછાય છે પરીક્ષામાં, આપણે ફરજિયાત એને સાંભળવો તો જોશે જ, હે, એમાં વાંચીએ એટલે એમાં ખબર તો પડવી જ જોઈએ. ધ માઇન્ડ ઇઝ ધ રાશનલ, મતલબ કે મગજ છે એ કેવું છે? વ્યાજબી છે, તર્કયુક્ત છે. રાશનલ એટલે તર્કયુક્ત અથવા તો વ્યાજબી. લોજિકલ પાર્ટ ઓફ યુ ધેટ હેલ્પ યુ ધ મેક અને ઇમોશનલ ચોઇસ. શું કહે છે? કે ધેટ હેલ્પ યુ ધ અનઇમોશનલ ચોઇસ. એક મિનિટ. ધ માઇન્ડ ઇઝ ધ રાશનલ એટલે કે મગજ છે એ શું છે? એક તર્કબદ્ધ છે. લોજિકલ પાર્ટ ઓફ યુ એટલે કે લોજિકલ પ્રમાણે સ્વાભાવિકપણે એક જો ભાગ જોઈએ તો એ તમારી મદદ કરે છે કે હેલ્પ યુ ટુ મેક એટલે કે બનાવો કે અનઇમોશનલ ચોઇસ. અનઇમોશનલ ચોઇસ કે જેનો મતલબ શું થાય? કે તમારે વસ્તુ એવી છે કે એની કોઈ સીમા નથી, બરાબર? કે અનઇમોશનલ ચોઇસ, કોઈ લાગણી વગરની ચોઇસ. ટુ સ્ટોર એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન. સ્ટોર એટલે કે ભેગી કરવી, રિટ્રાઈવ એટલે કલેક્ટ કરવું માહિતી. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ, અને ઓર્ડર કરીને એને કેલ્ક્યુલેટ કરો, એની ગણતરી કરો. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ. કાઉન્ટર પાર્ટ એટલે પ્રતિરૂપ. કાઉન્ટર પાર્ટ એટલે પ્રતિરૂપ, આપણા ફાયદાકારક હોય એવું પ્રતિરૂપ કહેવાય. ટુ ધ ઇમોશન. ઇમોશન એટલે લાગણી, એટલે કે આપણા ફાયદાકારક ભાગ છે. A good example of the interaction. Interaction એટલે આમ ઇમ્પ્રેસ થવું, એમ ઇન્ટરેક્શન, આમ બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન એટલે કે મગજ અને લાગણી, બિટવીન એટલે વચ્ચે, માઇન્ડ એન્ડ ઇમોશન કે મગજ અને ઇમોશન વચ્ચે. ઇઝ અ એક્ઝામ નર્વસ. નર્વસ એટલે આમ ઉદાસ. નર્વસ મતલબ શું થાય? એક પ્રકારેનું ઉદાસીનતા પણ. યોર મેન્ટલ કેપેસિટી એટલે કે તમારી મગજની જે કેપેસિટી છે હેઝ હેલ્પ યુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝડ. કે તમારા મગજની કેપેસિટી છે એ તમને મદદ કરશે. હેલ્પડ યુ કે રિટેન વોટ યુ હેવ રિવાઇઝડ, પાછું મેળવવામાં, કે તમે શું એ રિવાઇઝ કર્યું છે એમાં એ શું કરશે? એ તમારી મદદ કરશે. યુ નો યોર સ્ટફ. તમે જાણો છો તમારું સ્ત્રોત. સ્ટફ એટલે એ સ્ત્રોત, એમ તમે તમારું સ્ટફ જાણો છો. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, પરંતુ તમે જ્યારે એક્ઝામ રૂમમાં એન્ટર થાવ છો, એક્ઝામ રૂમ એટલે પરીક્ષા ખંડ, હે, તમે જ્યારે પરીક્ષા ખંડમાં એન્ટર થાવ છો એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ, અને તમે આમ લાગણી આવવાની શરૂઆત થઈ જાય છે. ગેટિંગ ઇમોશનલ બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ. એક્સપેક્ટિંગ ડિફિકલ્ટી એટલે કે આમ આપણે ન આવડતું હોય એ ડિફિકલ્ટી કહેવાય. ડિફિકલ્ટી આવવાની ચાલુ થઈ જાય છે. એન્ડ ઇમેજિનેશન ફેલ્યુર, અને તમે આમ કેવું અનુભવવા લાગો છો? ઇમેજિનેશન એટલે અનુભવવું, ફેલ્યુર એટલે નિષ્ફળતા. ત્યાં શબ્દ લખેલો છે જો, ફેલ્યુર એટલે નિષ્ફળતા ને ઇમેજિનેશન એટલે અનુભવ. એટલે આપણે આમ કેવું અનુભવવા લાગી કે હું નિષ્ફળ થઈશ, હું નપાસ થઈશ, આવું અનુભવવા લાગી છે ને. પરીક્ષામાં પેપર દેવા જઈને પેપર વાંચ્યું, પ્રશ્નો નથી આવડતા તો આમ મગજમાં ત્યારે ને ત્યારે વિચાર ચાલુ થઈ જાય કે મને આમાં કંઈ આવડશે નહીં, હું નપાસ પડીશ, એટલે નિષ્ફળતાના ઇમેજિનેશન ચાલુ થઈ જાય છે. ઓલ ઓફ સડન. સડન એટલે આમ અચાનક, એકાએક. ઓલ ઓફ સડન. સડન એટલે અચાનક, એકાએક. ધ કેરફુલી.
એટલે કે કાળજીપૂર્વક. સ્ટોરેડ ઇન્ફોર્મેશન, સ્ટોરેડ એટલે કે ભેગી કરેલી, ઇન્ફોર્મેશન એટલે માહિતી, ઇઝ નો લોંગર અવેલેબલ એટલે કે લાંબા સમય સુધી, નો લોંગર લાંબા સમય સુધી રહેતી નથી. અવેલેબલ એટલે હાજર. માનો કે તમે આજ વાંચ્યું હોય, આજ ભણાયું હોય, એ હવે પરીક્ષા દેવા જઈશું ત્યાં સુધી યાદ રહેવાનું કે નથી રહેવાનું, એ કાંઈ નેઠા નથી. એટલે કે નો લોંગર અવેલેબલ. યોર ઇમોશન એટલે કે તમારી જે લાગણી છે, હેવ બેરેડ, બેરેડ એટલે અવરોધ, અડચણ. બેરેડ એટલે અવરોધ અથવા તો અડચણ. કે યોર ઇમોશન એટલે કે તમારી લાગણી છે, હેવ બેરેડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. એ અવરોધ ઊભો થાય છે કે વે એટલે કે રસ્તો, યોર ઇનર એટલે કે તમારા અંદરની સાઈડ, ઇન્ફોર્મેશન સ્ટોર એટલે કે તમારા અંદર જે ઇન્ફોર્મેશન સ્ટોર થયેલી છે એમાં એ શું કરે છે? અવરોધ ઊભો કરે છે. તમારી નેગેટિવ લાગણી છે, નેગેટિવ વિચારો છે, મગજમાં નેગેટિવ થિંકિંગ જે કંઈ તમે કરતા હોય એ શું કરે છે? અવરોધ ઊભો કરે છે. શું કરે છે? મગજમાં અવરોધ ઊભો કરે છે. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ, તમે મેળવો તમારી જાતે યોર સેલ્ફ, રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ. રિએક્ટ એટલે કે આપણે એવી પ્રતિક્રિયા દેખાડવી. હે, આપણે કંઈક કોક કહીએ ને આપણે આમ કંઈક કેવું રિયલાઇઝ કરીએ, રિએક્ટ કરીએ, એ પ્રતિક્રિયા દેખાડી કહેવાય. તો શું છે? જો નીચે પોઈન્ટ આપેલા છે કે શું કરવું, આવું થાય તો શું કરાય. હે, તો કે છે કે યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. યુ ફાઇન્ડ, ફાઇન્ડ એટલે શોધવું, ઇટ ડિફિકલ્ટ એટલે કે મુશ્કેલ, ટુ કોન્સન્ટ્રેટ એટલે કે એક ચિત્ત, આમ એક ચિત્ત થઈને વસ્તુ ગોતો. શું ડિફિકલ્ટ છે? એક ચિત્ત છે, એકાગ્રતા રાખીને વસ્તુને વિચારો શું છે. બીજું, યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી. કે તમારી મેમરી એટલે કે તમારું આ મગજ છે, લેટિંગ એટલે કે પાડી દેવું, ડાઉન એટલે કે નીચે, ફ્રિકવન્ટલી એટલે કે વારંવાર. ફ્રિકવન્ટલી એટલે વારંવાર. જો અહીંયા ફ્રિકવન્ટલી શબ્દ લખેલો છે, અહીંયા લખજો વારંવાર. તો કે શું તમને વારંવાર નીચે પાડી દે છે? યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ ઓન યોર માઇન્ડ. કે તમારા મગજમાં ઘણી બધી, લોટ્સ ઓફ ઘણી બધી, કે ડિફરન્ટ એટલે અલગ અલગ, થિંગ એટલે વસ્તુઓ, ઓન યોર માઇન્ડ એટલે કે તમારા મગજમાં. બટ કેન નોટ, પરંતુ ગ્રેપ્સ અ ક્લિયર થોટ. ગ્રેપ્સ એટલે સ્પષ્ટ, ગ્રેપ્સ એટલે સ્પષ્ટ, ક્લિયર થોટ, પરંતુ એ સ્પષ્ટ થતી નથી. તમારા મગજમાં ઘણી બધી વસ્તુઓ છે પણ એ આમ ક્લિયર કાંઈ સ્પષ્ટ થતું નથી. યુ આર ઓફન, યુ આર ઓફન એટલે કે તમે વારંવાર, અનડિસાઇડેડ એટલે કે અનિર્ણાયક, અનડિસાઇડેડ એટલે કે અનિર્ણાયક, ધીસ ડેઝ એટલે કે એ દિવસો, એન્ડ ધીસ ઇઝ અનટાઇપિકલ ફોર યુ. યુ આર ઓફન એટલે કે તમે વારંવાર, અનડિસાઇડેડ એટલે કે અનિર્ણાયક, ધીસ ડેઝ એટલે કે એ દિવસે તમે આમ અનિર્ણાયક બનો છો, નિર્ણય લઈ નથી શકતા, એન્ડ ધીસ ઇઝ અનટાઇપિકલ ફોર યુ. અને તમારા માટે અનટાઇપિકલ ફોર યુ એટલે કે વિપરીત જ બની જાય છે સાવ. તમારા મગજનું ધારેલું કાંઈ થતું નથી, બધું અવિપરીત થઈ જાય છે. એવું થાય છે. યુ મેક લોંગર ટુ ડુ ટેક્સ. માનો કે તમે લોંગર એટલે કે લાંબા સમય સુધી, ટુ ડુ ટાસ્ક કામ કરો છો લાંબા સમય સુધી, ધેટ યુ વેર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વાઇકલી બિફોર. તમે એબલ એટલે કે સક્ષમ, જોઈ અહીંયા શબ્દ લખ્યો હોય એબલ, એબલ એટલે સક્ષમ, ટુ કમ્પ્લેટ, કમ્પ્લેટ એટલે પૂરું કરવું, કે ક્વાઇકલી એટલે કે જલ્દીથી, કે આમ પહેલા તમે એવી રીતના ક્યારે આમ જલ્દીથી ને પૂર્ણ કર્યું છે. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ બટ ડોન્ટ ફિનિશ એની. તમે શરૂઆત ઘણી બધી વસ્તુની કરો છો પણ પૂરી એકઈ થતી નથી. હે, યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ, કે શરૂઆત ઘણી બધી કરો છો પણ પૂરી એકઈ નથી થતી. બરાબર, આવું બધું થાય છે. અહીંયા પોઈન્ટ લખ્યા છે.
આવું બધું આપણા મગજમાં જો થતું હોય કે ઇફ યસ, કે જો હા આવું થાય છે, તો then it gives a sign of mental stress present in you. તો એ એક નિશાની છે માનસિક તણાવ, મેન્ટલ સ્ટ્રેસ. પ્રેઝન્ટ એટલે હાજર, ઇન યુ, તમારામાં માનસિક તણાવ છે. શું છે? તમારામાં માનસિક તણાવ છે એવું સાબિત થાય છે. હું એ તમારામાં માનસિક તણાવ છે એવું સાબિત થાય છે. The better you deal with stress, કે બેટર આમ મહત્વનું છે કે યુ ડીલ વિથ સ્ટ્રેસ, કે એ તણાવ છે એને વ્યવસ્થિત રાખો, એ સાબિત થાય છે. ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી, એટલે કે તમારા મગજની ઓછી ક્ષમતા. ધ લેસ એટલે કે ઓછું, યોર મેન્ટલ એટલે કે તમારું મગજ, કેપેસિટીની ક્ષમતા. વિલ બી અફેક્ટેડ, અફેક્ટેડ એટલે અસર, અફેક્ટેડ એટલે અસર, કે અસર કરે છે. ધ ફોલોવિંગ એક્સરસાઇઝ એટલે કે નીચે આપેલી એક્સરસાઇઝ આપેલી છે હવે બધી ઘણી વિલ હેલ્પ યુ, કે જે તમારી મદદ કરશે, કે બિલ્ડ એટલે કે બાંધવું, બિલ્ડ એટલે કે બાંધવું. બેટર સ્ટ્રેસ એટલે કે ખૂબ જ તણાવ, કે રિઝિલિયન્સ એટલે કે તાકાત. અમુક ભાઈ હજી આ સૂતા પડ્યા છે. રિઝિલિયન્સ એટલે કે તાકાત. એન્ડ રિબેલેન્સ એટલે કે રિકવરી, રિબેલેન્સ એટલે રિકવરી. યોર સેલ્ફ એટલે કે તમારી જાતે, ઇન યોર મેન્ટલ કેપેસિટી એટલે કે તમારા મગજની કેપેસિટીની અંદર, હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ, કે જે હકીકતમાં ચાલુ થઈ ગઈ છે. ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર, સફર એટલે પીડાવું, ડ્યુ ટુ સ્ટ્રેસ એટલે કે માનસિક તણાવના કારણે, માનસિક તણાવના કારણે આ પીડાવાનું શું થઈ ગયું છે? ચાલુ થઈ ગયું. શું થયું છે? ચાલુ થઈ ગયું છે. કે સફર ડ્યુ ટુ સ્ટ્રેસ એટલે કે આ તણાવના કારણે, ડ્યુ ટુ એટલે કે ને કારણે, સ્ટ્રેસ એટલે કે તણાવને કારણે એ પીડા તમારી છે ચાલુ થઈ ગઈ છે. તો એને બિલ્ડ કરવા માટે, આ તણાવ છે એને બાંધવા માટે અહીંયા નીચે ઘણી બધી પ્રકારની એક્સરસાઇઝ આપેલી છે, કે જે એક્સરસાઇઝ દ્વારા આપણે એ મગજનો તણાવ છે, માનસિક તણાવ છે, એને મેનેજ કરી શકીએ છીએ, એને સંતુલિત કરી શકીએ છીએ. તો આ વસ્તુ કરવાની છે, આવું કહેવા માંગે છે. તો આગળની એક્સરસાઇઝ છે એ પછી કાલે આપણે ચાલુ કરશું, આગળ જ્યારે લેક્ચર આવશે ત્યારથી. ઓકે, તો આજે આ બુકની અંદરથી આટલે સુધી રાખીએ, પણ આના સ્પેલિંગ છે એ તમારે તમારી બુકની અંદર ઉતારવાના છે.